આજે ઇન્ટેલિજન્સ પાવર વધતો જાય છે, ટોલરન્સ પાવર રિડ્યુસ થતો જાય છે. આજે બીજા બધા સાથે ફ્રીક્વન્સી સેટ કરીએ છીએ, આપણે આપણા સ્ટાફ સાથે નથી કરી શકતા, એટલે સ્ટાફમાં ગ્રુપિઝમ ઊભું થાય છે. આ સાથે બોલે, આની સાથે ના બોલે, એને પાડી દેવાના પ્રયત્ન, એનું ખરાબ દેખાડવાના પ્રયત્ન. ઉત્તરાયણ પૂરી થાય પછી આપણા લોકો એમ નથી પૂછતા કે કેટલા પતંગ ચગાયા, પણ કેટલા બોલો તો કાપ્યા. કેટલાક તો પતંગ લાવતા જ નથી, લંગરિયાની તૈયારી કરતા હોય છે. કેટલાકના પતંગ સ્થિર હોય ને એ સહન નથી થતું. સ્થિર પતંગ કોઈના જોઈ નથી શકતા. અમેરિકામાં લાઇટ જાય તે લોકો પીજીવીસીએલમાં ફોન કરે, વોટ્સ રોંગ વન, કેમ તકલીફ છે? જાપાનમાં જાય તો ફ્યુઝ ચેક કરે, અને રાજકોટમાં લાઇટ જાય તો બાજુવાળાને પૂછે તમારે ગઈ? કે અમારે તો વાંધો નહીં, આપણે એકલા ન જવી જોઈએ. હવની જાય તો આપણે વાંધો નહીં. તકલીફ આ છે, મને એકલાને પનિશમેન્ટ કેમ? વી લીવ ઇન કમ્પેરિઝન, એટલે દુખી રહીએ છીએ. આપ સૌ કોઈને મારી વિનંતી છે, સ્ટાફ સાથેના વર્તન, ઘણા કે પાકિસ્તાન સાથે આમ કરવું જોઈએ, ચાઇના સાથે, તું પેલા સ્ટાફ સાથે સુધાર, પાકિસ્તાનનું મોદી સંભાળશે. થોડુંક આપણે સ્ટાફ સાથેના સંબંધો તો સુધારીએ. આપણે કેટલાક સાથે અબોલા છે એ તો થોડુંક ઓછું કરીએ. અને પાછી વિશ્વ એકતાની વાતો કરે, સ્ટાફ એકતા કરો પહેલા. વિશ્વ શાંતિ હાલ કાંઈ કરવી નથી, સ્ટાફ એકતા. આપણા સભ્યો સાથે, આપણા પરિવારની અંદર મોટા મોટા માણસો પણ આની અંદર નિષ્ફળ જાય છે, સમજી નથી શકતા. ઈર્ષા, જેલસી, ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે જ્યાદા સફેદ કૈસે રીન કા ચમત્કાર. કોકનું જોવાય નહીં. અમારો એક છોકરો અહીંયા આવ્યો, મને કે સ્વામી પપ્પાને કોને મને બાઇક લઈ આપે? કીધું કેમ? મને કે કોલેજમાં આવી ગયો. કીધું બાઇક? મને કે બાઇક તો જોઈએ. એટલે મેં એના બાપુજીને વિનંતી કરી. વિનંતી જ કરાય, પ્રેશર તો કરાય નહીં, કારણ કે એને લાવવાનું હતું. એ બધું દીકરો કોલેજમાં આવ્યો છે, ને જો શક્ય હોય તો બાઇક લઈ આપજો. મને કે સ્વામી મારી ગણતરી છે જ, હું એને સરપ્રાઈઝ આવવાનો હતો, એટલે બાઇક લઈ લાવવાના હતા. એ પહેલાં મને કહી ગયો, મને કે સ્વામી બાઇક લાવવાનું જ, તમે હાજર રહેજો, હું પેંડા લઈને આવીશ, અને તમારે ચાંદલા કરવાના, પૂજન તમારે કરવાનું. એટલે બાઇક લઈને આવ્યો, મેં પૂજન કર્યું, એટલો રાજી થયો. કિચન લઈને ફર્યા કરે. આમ રસ્તામાં કોઈ ઊભું ના હોય તો એ મંદિર કેમ્પસમાં હોર્ન મારે. એમ નવું આવ્યું છે, લોકોને ખબર પડવી જોઈએ. દાગીનાની મજા નથી, પણ દાગીના બીજા જોવે ને એની બહુ મજા છે. હા, ખાલી મોબાઈલમાં વાત કરવાની મજા નથી. આપણો મોબાઈલ કેટલાનો છે, જ્યાં સુધી સામેવાળાને ખબર ના પડે ને ત્યાં સુધી બિલકુલ આનંદ ના આવે. ખાલી રિઝલ્ટની મજા નથી, રિઝલ્ટ બીજા લોકોને ખબર પડવું જોઈએ. એટલે જ તો સ્કૂલોના હોર્ડિંગ્સ રોડ પર લગાવવામાં આવે છે કે અમારી સ્કૂલો કેટલું રિઝલ્ટ લાવે છે, બીજાને ખબર પડવી જોઈએ. આ વિદ્યાર્થી મને કહે છે કે સ્વામી સરસ બાઇક આવી ગયું. પછી થોડાક મહિના થયા હશે, એકાદ મહિનો જ, ત્યાં મંદિરમાં તો ઘણી ગાડી આવતી હોય, એમાં એક છોકરો મોટું બાઇક લઈને આવ્યો, યા બાબુઝા, હેઠું પડે ઊભા કરવા 2-3 જણા જોઈએ. તો હું એનું પૂજન કરતો હતો, અને નસીબ જોગે પેલો ત્યાંથી નીકળ્યો, એટલે મેં એને બોલાયો, હોન્ડા વાળો. મેં કીધું જો બાઈક આને કહેવાય. ત્યારથી દુખી થઈ ગયો. મને કે મારે આ ક્યારે આવશે? બધું હજી એના હપ્તા પૂરા નથી થયા, અને તું પાછો આ ક્યારે આવશે? આપણે દુખી છીએ ને, કમ્પેરિઝનમાં છીએ ને. જો સુખી રહેવું હોય ને તો પોતાનાથી દુખી હોય ને જોજો. 2 BHK નું મકાન હોય ને તો કિંગ સાઇડ કે સિલ્વર હાઇટને ના જોતા, કોઠારિયાને મફતિયા પરાને જુઓ તો શાંતિથી રહેવાશે. i10 કે i20 હોય તો BMW કે ઓડી સામે જોઈને દુઃખી ના થાઓ. i20ની પણ મજા જતી રહેશે. ખાલી પેલી ફંટીને જુઓ, નેનોને જુઓ તો થોડીક મજા આવશે. પોઝિટિવિટી રાખશો તો આનંદમાં રહેવાશે. 2 છોકરા મારી પાસે આવ્યા, અને ત્રીજા છોકરાની દુઃખની વાત કરતા કે સ્વામી એની ઘરવાળી બહુ વિચિત્ર છે. શું થયું? મને કે બહુ બોલે, ટીકા કરે, ગાળો બોલે, અપમાન કરે. એટલે મેં પેલાને પૂછ્યું જેની વાઈફ હતી, એને મેં કીધું ભાઈ આવી તકલીફ છે? કે હોય હવે. એટલો સરસ રીતે બોલ્યો, હું ઢીલો પડી ગયો. હોય હવે, તને દુઃખ નથી લાગતું પત્ની આવી મળી? મને કે આવી તો આવી મળે ક્યાં? ઘણાને ક્યાં મળે છે આવી? પોઝિટિવિટી રાખો પત્નીની બાબતમાં, સંતાનોની બાબતમાં. સંતાન આવા છે, પત્ની આવી છે, પ્રિન્સિપાલ આવા છે, બધામાં ફેરફાર આપણે નહીં કરી શકીએ. આપણી જિંદગી પૂરી થશે ને ત્યાં સુધી બધા ફેરફાર આપણા હાથમાં નથી. આપણે આપણો ફેરફાર કરી શકીએ.
આપણે આપણો એટીટ્યુડ બદલી શકીએ. તો સહાનુભૂતિ, બીજા સાથે પ્રેમથી રહીએ. શું લઈને જવાના? જો સહાનુભૂતિ નહીં કેળવી તો ભણેલા હોવા છતાં પણ સંતાનો સાથેના સંબંધો સારા નહીં હોય. એક પ્રસંગ મારે આંખ ઉગાડી નાખે એવો કહેવો છે, એ છે રેમંડના માલિક વિજયપત સિંધાનિયા. નામ જાણો છો ને? કેટલો બુદ્ધિશાળી, શક્તિશાળી, બાહોશ માણસ. વિજયપત સિંધાનિયા એટલે 12,000 કરોડની એસેટ જેની પાસે. વિજયપત સિંધાનિયા એટલે કેવળ બિઝનેસમેન નહીં, પાયલોટ. અને લંડનથી ચાર્ટર્ડ ફ્લાઇટ ડ્રાઈવ કરી અને બોમ્બે સુધી આવ્યા. આમાંથી કોણ પાયલોટ છે? આ જન્મે લાગે છે પ્લેન ચલાવાય એવું? પ્લેન ચલાવી લંડનથી આવે. ચાર્ટર્ડ ફ્લાઇટ, એરબસ કે બોઈંગ ચલાવાય? પ્લેન આટલા ડિસ્ટન્સમાં ચલાવવું ચાર્ટર્ડ બહુ ટફ છે. એ કર્યું, રેકોર્ડ બ્રેક કર્યો. સેકન્ડ રેકોર્ડ, હોટ એર બલૂન 69,000 ફીટ હાઈટ ઉપર લઈ ગયા. હોટ એર બલૂન આટલી હાઈટ પર અઘરું છે, એ લઈ ગયા, વર્લ્ડ રેકોર્ડ કર્યો. બોમ્બેના શેરીફ તરીકે એકાદ વર્ષ રહ્યા, પદ્મશ્રી કે કંઈક એવોર્ડ મળ્યો. દુઃખની બાબત એ છે કે એના સગ્ગા દીકરા ગૌતમ સિંધાનિયાને 12,000 કરોડની એસેટ આપી દીધી. દીકરા એમને કાઢી મૂક્યા, ભાડાના મકાન મળે છે. યુટ્યુબ પર સર્ચ કરજો વિજયપત સિંધાનિયા અને એનો ઇન્ટરવ્યૂ જોજો, જે દુઃખથી બળાપો ઠાલવે છે. બધાને મારી વિનંતી છે, ગામના છોકરા ભણાવવા જતા આપણા છોકરા રહી ન જાય. પેરેલલ એમાંય ધ્યાન આપજો, એને સંસ્કાર આપજો. બીજાને ઉજ્જવળ બનાવવા છે, કારકિર્દી ઘડવી છે, માનવ ઉત્કર્ષ કરવો છે, બરાબર છે, કરવાનું છે. પણ આપણા પત્ની સાથેના સંબંધો, સંતાન સાથેના સંબંધો, સિમ્પથી એટલી છે આપણી બીજા સાથેની, આ રહેવું જોઈએ તો પ્રેમથી રહી શકાશે. એન્ડ લાસ્ટ ટોપિક, જે આપણો પરમાત્મા સાથેનો સંવાદ, ભગવાન સાથેનો સંવાદ એ કયા પ્રકારનો હોવો જોઈએ એની વાતને થોડીક સમજવી છે. એ છે અધ્યાત્મની વાત. મોટે ભાગે શિક્ષક એટલે આ વાત આવે એટલે કેટલાક આંખો બંધ કરી દે, કાન બંધ કરી દે. એમાંય કેટલાકને આ કાર્યક્રમની અંદર ભગવા કપડાવાળાને બોલતા સાંભળે એટલે તો પ્રશ્ન થાય કે આ તો બાવા, ભગવા કપડા કોણ પહેરે? ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. કેટલાક એમ પણ બોલે નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો. બોલો બોલો, તમારે બોલો. સાધુ થવું તો સ્વામિનારાયણના સાધુ થવું. જલસા છે. તમે અમને સુખી માનો છો? હા કે ના યાર, બોલો તો ખરા. અમને સુખી માનો છો દેશકર સાહેબ? તો દીકરાને મોકલજો આ બાજુ. ના ના, કેનેડા મોકલવો છે, હા, યુએસ મોકલવો છે, જર્મની મોકલવો છે, ચાઇના મોકલીને MBBS કરીને પાછો લાવવો છે. સુખી માનો છો પણ મનાતું નથી, દિલથી મનાતું નથી. એ બધાની વચ્ચે મારે વાત એ જ કરવી છે અંતમાં આપ સૌ કોઈને. ક્યાંક આપણી ગેરસમજ એ થવા લાગી છે કે જે રિલિજિયસ હોય ને, અથવા જે રિલિજન છે ને દેશને પાછો પાડ્યો છે, એ સંપૂર્ણ ગેરસમજ છે. દિલીપ રાજા એ રાજ્ય છોડીને જંગલમાં સાધુઓનો સમાગમ કરવા જતા, એટલે એના દીકરા રઘુએ દિલીપને પ્રશ્ન પૂછ્યો કે બાપુજી, મને ખ્યાલ છે તમે દર મહિને 2 મહિને જંગલમાં જાઓ છો, વશિષ્ઠને મળવા જાઓ, વિશ્વામિત્રને મળવા જાઓ. સાધુઓને રાજ્ય કારભાર ચલાવતા નથી આવડતા, છતાં પણ તમે રાજ્ય છોડીને સાધુઓનો સમાગમ શા માટે કરો છો? કેમ ટાઈમ વેસ્ટ કરો છો? ત્યારે દિલીપ પોતે બોલ્યા કે દીકરા, સાધુઓને રાજ્ય ચલાવતા નથી આવડતું, પણ માણસને કેમ ચલાવો ને એ સાધુઓને આવડે છે. રાજા સારો બનશે તો રાજ્ય એની જાતે સારું બનશે.